કેશોદના ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે ચતુર્થ પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો। શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ, બટુક ભોજન અને સત્સંગ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। કેશોદ શહેરના વેરાવળ રોડ પર કૃષ્ણનગર સોસાયટીમાં આવેલ શ્રી ગોપેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાને 4 વર્ષ પૂર્ણ થતા ચતુર્થ પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો। શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શાસ્ત્રી ભાગવતાચાર્ય ઉત્તમભાઈ સારસ્વત દ્વારા ભાવેશભાઈ ચાંદેગરા, આદિભાઈ છેલ્લા અને યુગભાઈ પંડ્યાના યજમાન પદે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો। વાસ્તુશાસ્ત્ર અને શિવ પુરાણ મુજબ 3 શિખર અને 2 ઘુમ્મટ સાથેનું વિશાળ મંદિર બનાવવામાં આવેલ છે। શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ટૂંકા સમયગાળામાં આસપાસના ભાવિક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે। કેશોદના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે ચતુર્થ પાટોત્સવ નિમિત્તે બટુક ભોજન પણ રાખવામાં આવ્યું હતું। રાત્રિના શ્રી ગોપેશ્વર મહિલા સત્સંગ મંડળ દ્વારા સત્સંગ રાખવામાં આવ્યો હતો। વહેલી સવારથી મોડી રાત સુધી યોજાયેલા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। કેશોદ શહેર તેમજ તાલુકામાં પ્રથમ શિવાલય છે કે જ્યાં શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરમાં ફરતી કમાન, કલાત્મક સ્તંભ સાથે પ્રદક્ષિણા પથ, પંચમુખી હનુમાનજી અને પંચમુખી ગણપતિ સાથે વિશાળ નંદી મહારાજ બિરાજમાન છે। સાથોસાથ રાધા કૃષ્ણ, રામ દરબાર, ભૈરવ દાદા અને સિંદુરિયા હનુમાનજીની પૂરા કદની મૂર્તિઓ સ્થાપિત કરી દર વર્ષે રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, હનુમાન જયંતિ, ગણેશોત્સવ અને નવરાત્રી મહોત્સવ સહિત વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે। શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર અલૌકિક ઉર્જા ધરાવતું શિવાલય હોય શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। શ્રી કૃષ્ણનગર સાર્વજનિક સેવા ટ્રસ્ટ, શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર વ્યવસ્થા સમિતિ, શ્રી ગોપેશ્વર મહિલા સત્સંગ મંડળ અને કૃષ્ણનગર યુવક મંડળ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી। જય ભોલેનાથ। શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે ચતુર્થ પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવેલો હતો। સવારે હોમાત્મક રુદ્રાભિષેક શાસ્ત્રી શ્રી ભાગવતાચાર્ય ઉત્તમભાઈ સારસ્વતના સાથ અને સહકારથી યોજવામાં આવેલો હતો અને યજ્ઞ પૂરો થયા બાદ બટુક ભોજન અને મહાઆરતી તેમજ રાત્રિના સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરને આજે 4 વર્ષ પૂર્ણ થતા આસપાસના વિસ્તારના ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં દર્શનનો લાભ લેવા માટે ઉમટ્યા હતા અને કેશોદની અંદર વેરાવળ રોડ ઉપર કૃષ્ણનગર સોસાયટીમાં આવેલ શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર આ વિસ્તારનું આસ્થાનું કેન્દ્ર બનેલ છે।